જે તમે રોટલી, પરોઠા કે ભૂંગળા બધાની સાથે ખાઈ શકો છો। જો તમને મારી બાફેલા બટાકાને સાલ ઉતારીને તેના મોટા મોટા કટકા કરી લેવાના। પેનમાં થોડું તેલ વેડી દઈએ। તેલમાં બટાકાને થોડા ક્રિસ્પી થવા દઈએ। હવે આપણે બટાકાને કાઢી લઈશું। બટાકા અહીંયા થોડા ક્રિસ્પી થઈ ગયા છે। આપણે આ જ તેલમાં વઘાર કરશું। થોડી રાઈ નાખી દઈએ। રાઈ ફૂટી જાય પછી થોડી હળદર, સૂકું મરચું, પછી થોડા લીલા મરચાં, આપણામાં થોડા ટમાટા નાખશું। હળદર, મીઠું, મરચું અને ગરમ મસાલો। હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। મસાલામાં હવે આપણે બટાકા નાખી દઈએ। મસાલા બટાકા। જો તમને મારી રેસીપી વિડીયો સારી લાગતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।